રાજકોટ વાસીઓ, તમારા વિસ્તારમાં કયું પોલીસ સ્ટેશન લાગુ પડે છે તેની માહિતી તમારી પાસે છે? જો ન હોય તો આજના વિડીયોમાં જાણીશું. રાજકોટ શહેર પોલીસને 2 ઝોનમાં વિભાજિત કરવામાં આવ્યું છે, એટલે કે ઝોન 1 અને ઝોન 2, જે આગળ પૂર્વ પશ્ચિમ અને ઉત્તર દક્ષિણ વિભાગમાં વિભાજિત કરવામાં આવેલું છે, જેમાં 12 પોલીસ સ્ટેશન આવે છે અને દરેક વિભાગનું નેતૃત્વ મદદનીશ પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા કરે છે. કાયદો અને વ્યવસ્થા પોલીસ સ્ટેશનો ઉપરાંત રાજકોટ પોલીસ અને અન્ય શાખાઓ છે, જેમ કે ક્રાઇમ, ટ્રાફિક, પાસપોર્ટ, મહિલા, SC/ST, સાયબર ક્રાઇમ વગેરે. સૌપ્રથમ વાત કરીએ રાજકોટ શહેરના પૂર્વ વિભાગના પોલીસ સ્ટેશનની યાદીની, તો ભક્તિનગર પોલીસ સ્ટેશન, જેનું સરનામું છે કોઠારિયા મેઇન રોડ, આનંદનગર કોલોની, ભક્તિનગર, રાજકોટ. ત્યારબાદ થોરાડા પોલીસ સ્ટેશન, જેનું સરનામું છે ભાવનગર રોડ, ચુનારવાડ ચોક, રાજકોટ. ત્યારબાદ આજીડેમ પોલીસ સ્ટેશન, જેનું સરનામું છે કોઠારિયા મેઇન રોડ, બાલાજી પાર્ક, રાજકોટ. ત્યારબાદ રાજકોટ શહેરના ઉત્તર વિભાગના પોલીસ સ્ટેશનોની યાદીની વાત કરીએ તો A ડિવિઝન પોલીસ સ્ટેશન, ઢેબર રોડ, ત્રિકોણબાગ, લોહાણાપરા, રાજકોટ. B ડિવિઝન પોલીસ સ્ટેશન, જેનું સરનામું છે પેડક રોડ, સેટેલાઇટ ચોક, અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમ પાસે, રાજકોટ. કુવાડવા રોડ પોલીસ સ્ટેશન, જેનું સરનામું છે કુવાડવા રોડ, રાજકોટ. એરપોર્ટ પોલીસ સ્ટેશન, જેનું સરનામું છે બામણબોર પોલીસ ચોકી, રાજકોટ અમદાવાદ હાઈવે, બામણબોર, રાજકોટ. રાજકોટ શહેરના પશ્ચિમ વિભાગના પોલીસ સ્ટેશનોની યાદી છે, જેમાં પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન, જેનું સરનામું કાશી વિશ્વનાથ પ્લોટ, ધરમ સિનેમા સામે, સદર, રાજકોટ. ત્યારબાદ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન, જેનું સરનામું છે રાવલનગર શેરી નંબર 3, ગાંધીગ્રામ, રાજકોટ. ગાંધીગ્રામ 2 પોલીસ સ્ટેશન, જેનું સરનામું છે સત્યનારાયણ પાર્ક, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની નજીક, રાજકોટ. ત્યારબાદ રાજકોટ શહેરના દક્ષિણ વિભાગના પોલીસ સ્ટેશનોની યાદીની વાત કરીએ તો પહેલા આવે છે માલવિયાનગર પોલીસ સ્ટેશન, જેનું સરનામું છે મવડી મેઇન રોડ, અલકા સોસાયટી, ચંદ્રેશનગર, રાજકોટ. ત્યારબાદ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન, જેનું સરનામું છે કટારિયા ચોકડી નજીક, કાલાવાર રોડ, રાજકોટ. ત્યારબાદ મહિલા પોલીસ સ્ટેશન, જે આવેલું છે રેસકોર્સ રિંગ રોડ, પોલીસ હેડક્વાર્ટર, રાજકોટ. અન્ય જરૂરી હેલ્પલાઇન નંબરની તમને વાત કરું તો કોઈ પણ પોલીસ ફરિયાદ માટે 100 તો છે જ. ત્યારબાદ ડિસ્ટ્રિક્ટ હેલ્પલાઇન નંબર પણ તમને સ્ક્રીન પર આપેલો છે. જિલ્લા EOC નંબર પણ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. વુમન્સ હેલ્પલાઇન એટલે કે 1091, ચાઇલ્ડ હેલ્પલાઇન એટલે 1098, આગ અને બચાવ માટે 101, એમ્બ્યુલન્સ માટે 102 અને GVK એમ્બ્યુલન્સ માટે 108. તો આ કોઈ પણ ઇમરજન્સી નંબરોમાં કોલ કરી અને તમે તાત્કાલિક મદદ મેળવી શકો છો. નમસ્કાર.